40 વર્ષથી લોકો વેરો ભરે છતાં આજે પણ પીવાનું પાણી, ગટર, રોડ, રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોવી પડી રહી છે। આખરે વિકાસના દાવાઓ વચ્ચે લોકોની આ હાલત માટે જવાબદાર કોણ? એમ તો સરકાર મોટા મોટા દાવા કરે છે વિકાસના કે અમે આ કામ કરી દઈશું, અમે તે કામ કરી દઈશું, અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારા રોડ રસ્તા બનાવી આપીશું। તો પછી આ દાવાઓ વચ્ચે આ લોકોને રોડ રસ્તા અને સામાન્ય સુવિધાઓ માટે કેમ રાહ જોવી પડી રહી છે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સભ્ય જયશ્રીબેન બગડાએ નવાગઢના આંબેડકર નગર વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ તેમને નથી મળી રહી। ભૂગર્ભ ગટર, પાકા રોડ રસ્તા, નિયમિત સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પીવાનું પૂરતું પાણી જેવી સુવિધાઓ પણ તેમને નથી મળી રહી, જેના કારણે લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પહેલા ત્યાંના સ્થાનિકોને સાંભળીએ। જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલો વિસ્તાર જે નવાગઢ વિસ્તાર જ કહેવાય છે અને આ વિસ્તારની અંદર જે પછાત વિસ્તાર છે એટલે કે જ્યાં ગરીબો લોકો રહે છે, આવા વિસ્તારોની અંદર કામ નથી થતા એવા જે ફરિયાદ લઈને જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને મળવા માટે થઈને આજે ઘણા બધા બહેનો, ભાઈઓ અને આ જ વોર્ડના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જયશ્રીબેન બગડા અને એમના પતિ સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ બગડા પણ આવ્યા હતા। આજે ઘણી બધી રજૂઆતો કરી પણ જેમ કે કોઈ પણ પ્રકારનો જવાબ ઉપર સંતોષ ન થાય એવા જવાબો અહીંયાથી મળ્યા છે। નગરપાલિકાની અંદર જ્યારે કે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે એનો અર્થ એવો થોડો છે કે એના કામ ન કરવા અથવા તો એના જે વિસ્તારો છે એને જ્યાંથી વધુમાં વધુ મતો મળ્યા હોય તો આવું જે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। પણ ટેક્સ તો બધા પાસેથી લેવામાં આવે છે। આજ કોઈ પણ ટેક્સ નથી ભરતું એવું તો નથી। આજે આ લોકોની રજૂઆત એ પણ હતી કે જો અમારા કામ ન કરવા હોય તો અમારો ટેક્સ લેવાનું બંધ કરી દો, આવી જાઓ તમે પણ મેદાનની અંદર અને અમારું ટેક્સ લેવાનું બંધ કરી દો, અમે અમારા કામો, અમારે રોડ, રસ્તા, કચરા જે કંઈ પણ હશે અમે ટેક્સ ભરીને એ જ કામ કરવાનું છે। તો રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના અને નગરપાલિકાના જે કોઈ પણ ટેક્સો છે એ તમે પોતે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને લખી અને અમારા ટેક્સને તમે નાબૂદ કરાવો, અમે અમારા તમામ કામ કરી લેશું। આજે એક સામાન્ય બાબત કે એક ઇમરજન્સી સેવાઓ જેવી કે લાઇટની છે, કચરાનો મામલો છે, ગંદકીનો પ્રશ્ન છે, એની ઉપર પણ જો ધ્યાન દેવામાં ના આવતું હોય ત્યારે આજે સામાન્ય વર્ગમાંથી આવતા લોકો છે, મહેનત મજૂરી કરનારા લોકો છે અને એનું જે રોજ પાડીને એનું કામ છોડીને બાળ બચ્ચાને ઘરે રેઢા મૂકીને જ્યારે નગરપાલિકા આવવું પડે ત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે એ સમજી શકાય છે। એની સાથે સાથે જયશ્રીબેનનો આક્ષેપ પણ છે કે અહીંયા પ્રમુખ છે, જે મહિલા પ્રમુખ છે મેનાબેન ઉસદડિયા, ક્યારેય રહેતા નથી અને અત્યારે પણ આપણે જોયું કે એમના પતિદેવ જ તમામ જવાબ આપતા હતા। એવી જ રીતે ઉપપ્રમુખનો પણ આવો જ પ્રશ્ન છે। તો જ્યારે મહિલાઓને આજે સંવિધાનિક જે અધિકારો મળે છે અને અધિકારોનો ઉપયોગ કરતા નથી કે એને કરવા દેવામાં નથી આવતો, આ પણ એક પ્રશ્ન છે। તો પોતાની જવાબદારીમાંથી જ્યારે આવી રીતે છટકવાની વાત આવતી હોય ત્યારે ખરેખર ના પહોંચી શકાતું હોય તો એના માટે રસ્તાઓ છે અને પોતે સ્વૈચ્છિક રીતે આમાં રાજીનામું પણ આપી શકે, પણ એવું નથી કરવું અને અહીંયા મનમાની ચલાવવી છે। એક એવી પણ વાત આવી પ્રમુખ પતિ તરફથી કે ભાઈ ત્યાંના 2 રોડ લેવામાં આવ્યા છે, પણ એક જ વોર્ડની અંદર જ્યારે કે 10 રોડ પાસ કરવામાં આવે ત્યારે 8 રોડ છે એ એવા વિસ્તારોની અંદર આવે કે જ્યાં ખરેખર જરૂરિયાત નથી અથવા તો ઓછી જરૂરિયાતથી ચાલે એમ છે। એની સામે કે જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાંનો 1 અથવા 2 જ રોડ લેવામાં આવે, એ માત્ર કહેવા માટે કે તમારા કામો થાય છે। આ કેટલે અંશે વાજબી છે? ત્યારે આજે એમની સાથે સાથે સુધાઈ સભ્ય જયશ્રીબેને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારો યોગ્ય સમયે અમારા કામ નહીં થાય, અમારા રોડ, રસ્તા કે જે પ્રાથમિક સુવિધાઓ છે નગરપાલિકા તરફથી અમને મળવી જોઈએ એ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા હું સદસ્ય છું। મારે માંગ એ છે કે રોડ રસ્તા બનતા નથી, પૂરી સુવિધા નથી મળતી, કે ગટરો છલકાઈને વહી જાય છે। 15 દિવસ ત્યાં અમે રજૂઆત કરેલી છે તો એ હજી સાફ કરવામાં નથી આવતી। 15 દિવસ ત્યાં લાઇટો બંધ છે તો હજી કરવામાં આવતી નથી। એ બધી સુવિધા અમને પૂરી પાડવામાં આવે એવી જ અમારી માંગ છે। મારે આ વિસ્તારની અંદર રોડ રસ્તાનું કામ નથી થતું, લાઇટો પૂરી પાડવામાં નથી આવતી અને સ્વચ્છતાના નામે મીંડું
જો સુધરાઈ સભ્યના ઘર પાસે સ્વચ્છતા ન થતી હોય તો બીજા લોકોને આમ પ્રજાને તો શું થાય? એટલે કોઈ કામ કોઈ નગરપાલિકા કોઈ દ્વારા કરવાનું નથી. 15 દિવસથી લાઇટના પ્રોબ્લેમ છે તો 15 દિવસથી ફોન કરીએ તો આજે આવે કાલે આવે, ખોટા બહાના બનાવે છે. ને આ લોકોના મને એવું માનવામાં આવે છે કે આ લોકો ના પાડવામાં આવે છે કે પ્રશાંતભાઈના કે જયશ્રીભાઈના કામ કરવામાં આવે નહીં. કોણ પડે છે પ્રશાંતભાઈ? જે ભાજપના સભ્યો ત્યાંના છે. આપણે એક પેરો વિડીયો ઓડિયો વાયરલ હોતો ને કર્યો હતો, ચોખ્ખું કહેવામાં આવ્યું કે રૂક્ષાનાબેન અને ઉમેશભાઈ પાદરિયા બે તમારા કામ કરવાની ના પાડે છે. રૂક્ષાનાબેન કોણ? એ ઇરફાનભાઈ અપક્ષમાં ચૂંટાયેલા છે, ઇરફાનભાઈ તરખવાડિયા, એ એના ઘરના છે. તમારી માંગણી પૂરી નહીં થાય તો આગળનો શું તમારું આયોજન છે? અમારું આગળ તો આયોજન એવું છે કે અમારી માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પણ અમે જરૂર પડે તો અમે કરશું. તમે સદસ્યતા તરીકે માહિતી માંગો છો, તમને નગરપાલિકા તરફથી મળતી નથી. કેટલા સમયથી એટલે નગરપાલિકા ભેદભાવ રાખે છે સદસ્યથી? તમે કઈ સીટ ઉપરથી ચૂંટાયા? કઈ સીટ ઉપરથી? અનુસૂચિત જાતિ. એટલે એના કારણે કદાચ હોય એવું. વેરો ભરીએ, સફાઈ કામના, દીવાબત્તીના, બધાય પાણી વેરાના બધાય પૈસા લે. તમે જેતપુર નવાગઢ નગરપાલિકામાં જ રહ્યો છો કે હદથી બહાર રહ્યો? કદાચ ચીફ સાહેબને ન ખબર હોય. એટલે એક વખત તમારા વિસ્તારની મુલાકાત લેવડાવો કે અમે લોકો અહીંયા આવી પરિસ્થિતિમાં રહી. એવું કયો, તમે રજૂઆત કરો. અહીં તમે ત્યાંના સભ્યોને સાંભળ્યા. હવે વોર્ડના સભ્યોએ માંગ કરી છે કે તમામ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં કામગીરી નહીં થાય તો સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા લોકોની વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે અને તે બાદ કેટલી ઝડપી તેમના માટે કામ કરે છે તે જોવું રહ્યું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેતપુરથી સંતોષ સોલંકીનો અહેવાલ. નમસ્કાર.